જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાનો છે આઈસ્ક્રીમ. એમાં આપણે શું જોઈએ છે? જુઓ, એક તો આ દૂધ છે, આ મુરત છે, અને આ કસ્ટર્ડ પાવડર છે, આ દુકાનેથી લાવ્યા. આટલી વસ્તુ જોઈશે. તો હવે આપણે આ દૂધને ગરમ કરવાનું છે, તો આપણે એને ગરમ કરી લઈએ. હવે આ દૂધ છે 1 લીટર, આ 100 ગ્રામ જેવી મુરસ લીધી છે. પછી આપણે જો ગળપણ જોઈએ એમ નાખશું, અને પાવડર છે. તો ચલો હવે પહેલાં દૂધને ગરમ કરીએ. જો આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું. દૂધ ગરમ કરવા મૂક્યું ને, અને હવે મોરસ નાખી દઈશું અંદર. નાખી દો મોરસ. બસ, અને હલાવવાનું. આને હલાવવાનું, હલાય કરવું પડે, નકર ચોંટી જાય નીચે. આ રીતે હલાવવાનું, ખાસું ઘટ થવા દેવાનું. જો આપણા આ દૂધ છે ને, એમાં આ કસ્ટર્ડ પાવડર નાખી દઈએ. 4 ચમચી નાખો, 4 ચમચી. અને 1 4, બરાબર. બસ આટલો હવે એને મિક્સ કરી નાખો. આમાં શું દૂધમાં અલગથી કરી દઈએ એટલે કણી ના પડે. પછી આપણે ગરમ દૂધમાં વેડી દઈશું. હલાઈને મિક્સ કરી નાખો બધું આ રીતે. આ કસ્ટર્ડ પાવડર છે. જો આ રીતે આપણે દૂધનો મોરસ નાખીને ગરમ કરવાનું. દૂધને થોડું ઘટ થવા દેવાનું, જાડું થવા દેવાનું. ત્યાં સુધી હલાયેલા જ કરવું પડે, નહીંતર ચોંટી જાય તળિયામાં. જો દૂધ આપણે ગરમ થયું, ઉભરો આવી ગયો છે. આ રીતે ઉભરો આવવા દેવાનો, 1-2 આવવા દેવાના. પછી એને ઘટ થવા દેવાનું છે. પછી આપણે પેલો કસ્ટર્ડ પાવડર મિલાવી દઈએ. કરો ધીમો, ધીમો કરી દે, હજુ ઉભરી જશે. આ રીતે હલાવતા રહેવું પડે, ચોંટી ના જાય. હજુ આપણે ઘટ નહીં થઈ દૂધ, ત્યાં સુધી હલાવવું પડશે. 1-2 ઉભરા આવી ગયા છે. ગેસ થોડો ફાસ્ટ કરી દો. ધીમે ફાસ્ટ એ રીતે કરતા રહેવાનું. ગેસ ઉભરી ના જાય એટલે, અને હલાવતા રહેવાનું. જો આ દૂધ હવે આપણે ઘટ થઈ ગયું છે. હવે આપણે જો આ કસ્ટર્ડ પાવડર મિલાવ્યો હતો ને આ દૂધમાં, કણી ના પડાય એટલે આ બધો મિક્સ કરી દીધેલો છે. હવે આપણે કસ્ટર્ડ પાવડર અંદર નાખી દઈએ. દૂધ ભેગો નાખી દો, નાખી દો એમાં. હા, નાખી દો બધું. બસ, હલાવી નાખો બધું, કરી નાખો મિક્સ. આપણે 4 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો હતો. આ રીતે આઈસ્ક્રીમ બનાવવાનો. જો આપણે પાવડર નાખ્યો ને, હવે અંદર થોડીક વાર ગરમ કરી લઈએ એટલે પાવડર પાકી જાય, અને પછી ગેસ બંધ કરી દઈશું. હલાવતા રહો. અત્યારે ગેસ ધીમો કરી દેવાનો, ધીમા ગેસ ઉપર. આ રીતે આઈસ્ક્રીમ બની જાય ઘેર. હલાવતા રહો. મસ્ત મજાનો આઈસ્ક્રીમ બની જશે આમાં. હમણાં એટલે ના બને, 5-6 કલાક ફ્રીઝરમાં મૂકી દઈશું ને પછી બનશે. દૂધ ઠંડુ થાય ને આ રીતે પછી મૂકવાનો, અત્યારે હાલ નહીં મૂકી દેવાનો. હવે બહાર આને ઠંડુ કરવું પડે. ઠંડુ થાય પછી ફ્રીજમાં મુકાય. હલાવતા રહો, હલાવતા રહો.
હવે આપણે ગેસ બંધ કરી નાખો. બસ હલાવો થોડીક વાર. બસ આ રીતે હવે આપણે ઠંડુ થાય પછી ફ્રીજમાં મૂકી દેવાના પર. હા બસ જો આપણે હવે આગળ આઈસ્ક્રીમનો મૂકી દીધો ગરમ છે. બસ ઠંડુ થઈ જાય. આપણે પંખા નીચે છે જો આ પંખો ફરે છે ને, પંખા નીચે આગળ આપણે ડાઇનિંગ ટેબલ પર ઠંડુ કરવા મૂકી દીધું છે. ઠંડો થાય પછી આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું. જો આપણે હવે ઠંડુ થઈ ગયું છે, હવે આને આપણે ફ્રીજમાં મૂકી દઈએ. અને આ જો વાટકીમાં કાઢીશું આઈસ્ક્રીમ, અને આ તપેલીમાં જ આઈસ્ક્રીમ બનાવી દઈશું. એટલે હવે ગરમ જે દૂધ હતું ને બધું ઠંડુ થઈ ગયું, આપણે ફ્રીજમાં મૂકી દઈએ. ચાલો મૂકી દો. જો આ ફ્રીજમાં આપણે ફ્રીઝરના ખાનામાં મૂકી દેવાનું. બસ આ રીતે. જો હવે એ વાટકીને મૂકી દઈએ. એટલે બીજી લાવ દો. જો આ બીજી વાટકી આઈસ્ક્રીમ. બરાબર. હવે આપણે આને 7-8 કલાક માટે મૂકી રાખશું, પછી જોઈ લઈશું. ત્યાં સુધી તો આપણો આઈસ્ક્રીમ મસ્ત મજાનો બની જશે. જો આપણે 7-8 કલાક થઈ ગયા, હવે આપણે આઈસ્ક્રીમ જોઈ લઈએ. ખોલો. જો આપણે આઈસ્ક્રીમ થઈ ગયું છે, બહાર લઈ લો. મૂકો. આપણો આઈસ્ક્રીમ બની ગયો. જો તૈયાર છે આપણો આઈસ્ક્રીમ. સારું. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.